નમસ્કાર દોસ્તો, આજે હું ખૂબ જ અગત્યની અને ગંભીર બાબત પર ચર્ચા કરવા જઈ રહ્યો છું. આજનો વિડીયો ખૂબ જ અગત્યનો સાબિત થવાનો છે, માટે છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખશો એવી મારી નમ્ર વિનંતી છે. આમ તો વિડીયો નહોતો બનાવો, અગાઉ સીસી ગ્રુપ બી વખતે પણ વિનંતી કરી હતી, છતાં અમુક એવા ઉમેદવારો મારા ધ્યાને આવેલા હતા કે જેઓ ઓલરેડી નોકરી કરતા હતા અને ના કહેવા છતાં સીસીઈમાં ડીવી કરાવ્યું અને પછી મનપસંદગીનું ડિપાર્ટમેન્ટ ના મળતા તેઓ હવે હાજર થવાના નથી. હવે તેઓના નામની જગ્યા પણ ખાલી રહેશે. મિત્રો, શું કામ આવું કરો છો? અને હાલમાં એલઆરડીનું ડીવી પણ ચાલી રહ્યું છે, એમાં પણ જેવી અપેક્ષા રાખી હતી એવા ઓપ્ટઆઉટના સમાચાર મળતા નથી. ખબર નહીં શા માટે ઉમેદવારો સમજતા નથી. માટે દોસ્તો, મારે આજે ફરીથી તમારા હિત માટે વિડીયો બનાવવાની ફરજ પડી છે. અને હા દોસ્તો, એક અગત્યની વાત, આપણે એક સરસ મજાની નવી હિન્દી ચેનલ પણ બનાવી છે, જ્યાં તમને અવારનવાર યુથ મોટિવેશન વિડીયો, સ્ટોરી અને ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જાણવા મળશે. એ વિડીયોઝ તમારી એનર્જી, ફોકસ અને કોન્ફિડન્સ વધારવામાં ચોક્કસ મદદ કરશે. અને આજે ટૂંક સમયમાં ત્યાં પહેલી મોટિવેશન વિડીયો પણ અપલોડ થઈ જશે. મને પૂરો વિશ્વાસ છે કે તમને એ કન્ટેન્ટ પણ ખૂબ જ ગમશે અને તમે આ ચેનલને સપોર્ટ કર્યો છે એમ ત્યાં પણ સાથ સહકાર આપશો એવી આશા રાખું છું, કારણ કે ત્યાં ખૂબ સરસ મહેનત સાથે વિડીયો બનાવે છે, સાથે તમારા પ્રતિભાવ અને સૂચનો પણ આવકારે છે, જે ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. તો હવે આ વિડીયોને જોયા પછી આજે જ જઈને તે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. હવે દોસ્તો, સીધી મુદ્દાની વાત કરીએ. જે ઉમેદવાર મિત્રો સીસી ગ્રુપ એ અને બી, એએમસી, જીપીએસસી, શિક્ષક, આરએમસી, હાઈકોર્ટ વેલિપ, તલાટી, જુનિયર ક્લાર્ક, એસએસસી જીડી કે અન્ય કોઈ પણ સરકારી પદો પર નિમણૂક મળી છે અથવા કન્ફર્મ મળી જશે એવા ઉમેદવાર મિત્રોએ સાથે સાથે પોતાની હોશિયારી અને કાબિલિયત મુજબ સૌથી મેગા ભરતી એટલે કે પોલીસ કોન્સ્ટેબલમાં પણ સારા માર્ક્સ સાથે પાસ થયા છે, જેઓની હાલમાં દસ્તાવેજોની ચકાસણી પણ પૂરજોશમાં ચાલી રહી છે, એવા દરેક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ. પરંતુ તમારી સફળતાની સાથે સાથે હવે ખૂબ જ મહત્વનો નિર્ણય લેવાનો સમય પણ આવી ગયો છે. કર ભલા તો હોગા ભલા કહેવત તમે સાંભળી જશે, જેને આજે સાર્થક કરવાનો સમય પણ આવી ગયો છે. આ કહેવત તમારા જેવા એક સાથે 2 થી પણ વધારે પરીક્ષા પાસ કરનાર યુવાન સાથે મેળ બેસે છે, જેને વર્ષો સુધી પરીક્ષાઓ આપી બહાર રૂમ કે હોસ્ટેલમાં રહીને જેવું તેવું ખાઈને અગવડતા ભોગવીને કે રાતે ઉજાગરા કરીને પણ વાંચ્યું છે અને અનેક ફોર્મ ભર્યા અને વર્ષો પછી આજે એક સરકારી નોકરી મેળવી છે. એ દરેક સફળ થનાર લોકોને જૂના દુઃખદ સમય આજે પણ યાદ આવે છે, જ્યારે પરીક્ષાઓ આપવા જતા બસોમાં, ટ્રેનમાં, ધક્કામુક્કીમાં જતા પછી સાંભળવા મળતું કે પરીક્ષામાં ગેરરીતિ થઈ છે કે ભ્રષ્ટાચાર થયો છે, ત્યારે એક્ઝામ રદ, એક્ઝામ મોકૂફ આવું સાંભળવા મળતું હતું. ત્યારે મહેનત ઉપર પાણી ફરી વળતું હતું. આવા દિવસો પણ વિતાવે છે અને પછી આજે આપણને સફળતા મળી છે. માટે જે મિત્રો વિવિધ ભરતીમાં સફળ થયા છે, સાથે સાથે એલઆરડીમાં પણ સફળ થયા છે, એવા મોટાભાગના ઉમેદવારો એલઆરડીમાંથી ઓપ્ટઆઉટ કરે તો લગભગ તમામ બોર્ડરના ઉમેદવારો જેઓ 1-2 માર્ક્સથી રહી જાય છે, એમને સરકારી નોકરીની તક મળી શકે છે, જેથી એમના ઘરમાં પણ આ વર્ષની દિવાળી સુધરી જાય. અમુક ઉમેદવાર મિત્રો એવા છે જાણે કે એમને એકસાથે બધી જોબ ન મળવાની હોય, જાણે કે બધો પગાર એકસાથે મળવાનો ના હોય, એમ પાસ કરેલી દરેક ભરતીમાં તેઓ ડીવી કરાવી નાખે છે. મિત્રો, તમને ઓલરેડી ખબર છે કે બધી નોકરીઓ મળવાની નથી, જેમાંથી તમને કોઈ એક જ મનપસંદની જોબ મળવાની છે, તો પછી શું કામ દરેક પરીક્ષામાં ડીવી કરાવવા માટે જાઓ છો? ઘણા મિત્રોને એક આદત હોય છે જે પોતાનો વટ પડાવવા માટે, જેમ કે ગામમાં કે સમાજના સોશિયલ મીડિયાના ગ્રુપમાં અથવા કોઈ એકેડેમીના લિસ્ટમાં નામ લાવવા માટે કે ફલાણા ભાઈએ એક સાથે 3 પરીક્ષા પાસ કરી છે. પણ મિત્રો, આ બાબત ખૂબ જ અગત્યની છે. આપણે આપણા વટ પડાવવા માટે કરીને કોઈક જરૂરિયાતમંદના વર્ષોની મહેનતના ઉજાગરા કે સપનાઓ છીનવી રહ્યા છીએ. વટ તો ત્યારે પડશે જ્યારે તમે કોઈ તમારા જેવા વંચિત ઉમેદવાર માટે જગ્યા ખાલી કરશો, ત્યારે ઉપરવાળો ભગવાન રાજી થશે. એક બાજુ ગુજરાત સરકારની ભરતીમાં ખોખલી સિસ્ટમ તો ચાલી જ રહી છે, જેમાં અનેક ધાંધિયા જોવા મળી રહ્યા છે. એક બાજુ યુવાનોની ઉંમર પણ વધી રહી છે, સામે જવાબદારી પણ વધી રહી છે, અને છેલ્લે સરકારી નોકરીની તક મળવાની હોય ત્યારે એમાં પણ અંતિમ ઘડીએ ઓલરેડી નોકરી કરતો ઉમેદવાર પોતાનું વાહવા કરાવવા માટે ડીવી કરાવે છે અને નિમણૂક વખતે હાજર નથી રહેતો, તો એ જગ્યા પણ એમના નામની ખાલી પડી રહી છે. અને બોર્ડરવાળો 1-8 માર્ક્સવાળો ઉમેદવાર હતાશા અને નિરાશામાં ગરકાવ થઈ જાય છે. બીજું કે ભરતી બોર્ડ દ્વારા પ્રતીક્ષા યાદી પણ બહાર પાડવામાં નથી આવતી, એટલે એકવાર મેરિટ બહાર થઈ ગયા એટલે પતી ગયું. શું મિત્રો, તમે પણ ભૂલી ગયા કે તમે પણ વર્ષો સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ નિમણૂક પત્રકની રાહ જોઈ રહ્યા હતા? આમ બીજા ઉમેદવારોને પણ આવી જ આશા અને અપેક્ષા હોય છે કે આ વખતે હું પાસ થઈ જઈશ. દોસ્ત, તમારું એક આદર્શ નિર્ણય કોઈક પરિવાર માટે દીપાવલી જેવો માહોલ બનાવી શકે છે. કોઈકના ઘરમાં દીવો થશે તો એમના માતા પિતા અને પૂરા પરિવારની સાથે એમના મોસાળ સુધી પણ ખુશીનો માહોલ જોવા મળતો હોય છે, જે સરકારી નોકરી કરનાર દરેક ઉમેદવારોને અનુભવ થયો હશે. અને તમારા ઓપ્ટઆઉટના નિર્ણયથી કોઈ પાસ થનાર ઉમેદવાર પૂરી જિંદગી તમને દુઆ આપશે કે મારા કોઈક મિત્રએ પોતાની સીટ છોડીને મને આપી છે, એટલે ભગવાન એમનું કલ્યાણ કરજો. મિત્રો, તમે સરકારી નોકરી મેળવવા માટે કેટલો સંઘર્ષ કર્યો છે યાદ કરો. તમારી જેમાં વિદ્યાર્થીઓ પણ એટલી બધી મહેનત કરી છે અને એમના માર્ક્સ બોર્ડર પર છે. તમારો એકાદ નિર્ણય કોઈકનું મોટું સપનું સાકાર કરી શકે છે. દોસ્ત, તું ભાગીદાર બનીને કોઈકના જીવનમાં દીવો પ્રકાશ લાવી શકે છે.
જેમ તું પણ તારા ઘરમાં ખુશીઓ સાથે દીપાવલી મનાવશે એમ કોઈ બીજાના ઘરમાં પણ તારા કારણે દીવો પ્રગટે એવી શક્તિશાળી સેવા તું કરી શકે છે. દોસ્ત, આ હતી મારી નમ્ર વિનંતી. બાકી નિર્ણય તારા હાથમાં છે. તમારા એક નિર્ણયથી કોઈ જરૂરિયાતમંદને નોકરી મળી શકે છે અને નોકરીથી વંચિત પણ રહી શકે છે. મિત્રો, આજે હું તમને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું નહીં કહું, પરંતુ વિડીયોને લાઇક અને હાઇપ આપીને વધુમાં વધુ ઉમેદવારો સુધી શેર કરવાનું જરૂરથી કહીશ. કારણ કે મિત્રો, આંગળી ચીધ્યાનું પણ પૂર્ણ થશે અને જો તમારા એક શેર કરવાથી કોઈક મિત્રનો હકારાત્મક નિર્ણય બની જાય તો પણ તમારી સેવા વસૂલ છે. મારા માટે નહીં, તમારા માટે નહીં, પણ એ માટે શેર કરો જે ફાઇનલ પરિણામની બોર્ડર પર હલક ડોલક થાય છે. તમારા આ કાર્યથી જેના મોઢે સ્મિત આવી જાય અને જેમના માતા પિતા છાતી ફુલાવી શકે કે મારો દીકરો કે દીકરી આજે સરકારી નોકરીમાં ફરજ બજાવે છે. અને હા દોસ્તો, આપણી હિન્દી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. ત્યાં તમને અવારનવાર યુનિક કન્ટેન્ટ મળતું રહેશે. તો દોસ્તો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને સ્વસ્થ રહો. ધન્યવાદ. જય હિન્દ.